नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या संप्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितप्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ ईशावास्यमिदं सर्वं यत्किञ्च जगत्यां जगत् तेन त्यक्तेन भुञ्जीथाः
मा गृधः कस्य स्विद्धनम् कुर्वन्नेवेह कर्माणि जिजीविषेत् शतं समाः एवं त्वयि नान्यथेतोऽस्ति न कर्म लिप्यते नरे असूर्यानाम ते लोकाः अन्धेन तमसा वृताः तागुस्ते प्रीत्याभिगच्छन्ति ये केचात्महनो जनाः વૈદિક ધર્મની વૈદિક પ્રણાલીની આ વિશેષતા છે કે આપણા વેદશાસ્ત્ર ક્યારેય પણ પલાયન વૃત્તિને પોષતું નથી. અકર્મણ્યતા, આળસને, પ્રમાદને કોઈ સ્થાન નથી. અને છતાં પણ એવું પણ નથી કહેતું કે જીવનમાં માત્ર પ્રવૃત્તિ 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 જ કર્યા કરો. નિવૃત્તિને મહત્ત્વ આપે છે, પરંતુ સાથે સાથે મિથ્યાચારને સ્વીકારતું નથી. એ દર્શાવે છે કે શાસ્ત્ર મનુષ્યના જીવનનું નિર્માણ પ્રવૃત્તિ અને નિવૃત્તિ બંને દ્વારા કરવા માગે છે. પ્રવૃત્તિનું પણ જીવનમાં સ્થાન છે અને નિવૃત્તિનું પણ સ્થાન છે. યથા યોગ્ય સમયે બંનેને જીવનમાં અપનાવવા જોઈએ. ઉપનિષદના પ્રથમ મંત્રમાં જીવનના લક્ષ્યને બતાવી અને એ લક્ષ્યની સિદ્ધિને માટે આવશ્યક એવી નિવૃત્તિનું, સંન્યાસ જીવનનું સૂચન કર્યું. બીજા મંત્રમાં એ જ લક્ષ્યની સિદ્ધિને માટે આવશ્યક એવા ધર્મ કર્મનું વિધાન કર્યું. પ્રવૃત્તિનો અધિકારી કોણ, નિવૃત્તિનો અધિકારી કોણ, એનો વિસ્તૃત વિચાર આપણા શાસ્ત્રમાં કરવામાં આવેલો જ છે. ગીતાજીમાં પણ ભગવાન કહેવાના છે, આરુરુક્ષોર મુનેર્યોગમ કર્મ કારણમુચ્યતે યોગારૂઢસ્ય તસ્યૈવ શમઃ કારણમુચ્યતે. 6ઠ્ઠા અધ્યાયમાં ભગવાન આ ઉલ્લેખ કરવાના છે. તો પ્રવૃત્તિ અને નિવૃત્તિ આ બંનેનું જીવનમાં પોતાના અધિકારીત્વના આધારે એક વિશેષ સ્થાન છે જ. જરૂર પ્રારંભ પ્રવૃત્તિથી થાય છે અને એનું સમાપન
નિવૃત્તિમાં થાય છે. જીવન કર્મથી ભરેલું છે અને એટલા માટે લક્ષ્ય સિદ્ધિનો માર્ગ જો દર્શાવવો હોય તો એ માર્ગને પણ મનુષ્ય જ્યાં ઊભેલો છે, જે કર્મક્ષેત્રમાં એ રહેલો છે, ત્યાંથી એને એ માર્ગ બતાવવો રહ્યો. અને એટલા માટે કર્મનિષ્ઠાનું પ્રતિપાદન કરતાં કહેવામાં આવ્યું, કુર્વન્ને વેહ કર્માણી જીજીવિષેટ શતમ સમાહા. કર્મ કરતાં કરતાં જીવવાની ઈચ્છા કરો. સૌથી પહેલું કારણ, કર્મ એ મનુષ્યને પ્રાપ્ત થયેલું એક અમૂલ્ય સાધન છે, જે કરી અને એ પોતાના જીવનને સુધારી શકે છે, પોતાના જીવનની દિશાને એક પ્રકારે મોડ આપી શકે છે. તો એ જ કર્મને સાધન દર્શાવી અને શાસ્ત્ર કહેશે કે કર્મ કરતાં કરતાં જીવવાની ઈચ્છા કરો. કયા કર્મ કરતાં કરતાં? કામ્ય કર્મ કરો, નૈમિત્તિક કર્મ કરો, યાને વિહિત કર્મ કરતાં કરતાં, શાસ્ત્રીય કર્મ કરતાં કરતાં જીવવાની ઈચ્છા કરો. અને ત્યાર પછી કે શાસ્ત્રીય કર્મને નિષ્કામ કર્મ રૂપે કરતાં શીખો. તો આ શાસ્ત્રની એક પ્રણાલી છે કે મને એક પછી એક સોપાન એ દર્શાવે છે. કેવલ અર્થ અને કામને પ્રાધાન્ય આપવાની જગ્યાએ અર્થ કામની સાથે ધર્મને પણ સામે રાખો. કોઈ પણ કર્મ જ્યારે કેવલ અર્થ અને ભોગને સામે રાખીને કરવામાં આવતું હોય તો એ કેવલ કર્મ છે, કે જે કર્મ થકી કોઈક બાહ્ય વસ્તુનું નિર્માણ થાય છે. જે કર્મ થકી કેવલ બાહ્ય વસ્તુનું નિર્માણ થાય એને કહેવાય છે કેવલ કર્મ. જ્યારે જે કર્મ થકી બાહ્ય વસ્તુની સાથે સાથે મારા આંતરમનનું, અંતઃકરણનું પણ નિર્માણ થાય તો એને કહેવામાં આવે છે ધર્મ કર્મ. ધર્મને સામે રાખી, સ્વાર્થને એક બાજુ રાખી, અનેક લોકોના હિતને સામે રાખી જ્યારે કર્મ કરવામાં આવે તો એ કર્મ મારા અંતરનું નિર્માણ કરનાર કર્મ બને છે, ચિત્ત શુદ્ધિ કરનારું કર્મ બને છે. અને એટલા માટે જ એવા કર્મને ધર્મ કર્મ કહેવામાં આવે છે. તો એવા કર્મ કરતાં કરતાં ઉપનિષદ કહેશે કે જીવવાની ઈચ્છા કરો. કર્મ કેવળ કોઈ સમસ્યા નથી. કર્મ, જડ કર્મ, સ્થૂળ કર્મ કોઈને બાંધતું નથી. આત્મા સ્વયં ક્યારેય કોઈ બંધાતો નથી. પરંતુ કર્મ કરવા પાછળની ભાવના, ઉદ્દેશ્ય જે છે એ કર્મ ફળ નિશ્ચિત કરવામાં બહુ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. અને એટલા માટે શાસ્ત્ર આપણને કર્મ કરતાં શીખવાડે છે. જે આપણે ગીતાજીમાં પણ જોઈ રહ્યા છીએ, કર્મયોગ જ ચાલે છે. કેવી રીતે કર્મ કરવું? ભગવાન ત્યાં કહેશે યોગસ્થ કર્મ કુરુ. યોગમાં સ્થિત રહી અને કર્મ કર. આ યોગ એટલે શું છે? સમત્વમ યોગ ઉચ્યતે. તો એ જ શ્લોકનો વિચાર ચાલી રહ્યો છે. એ ઉપનિષદ એ જ કહેશે, ઉપનિષદનો જ સાર ગીતાજી છે. ભગવાન ત્યાં એ જ વાત કરી રહેલા છે. તો અહીંયા પણ જોઈએ તો જીવન કર્મથી ભરેલું છે. એ કર્મનો ઉપયોગ કરો પરમ ધ્યેયને સિદ્ધ કરવાને માટે. આ રીતે આ બે શ્લોકમાં પ્રથમમાં ધ્યેય દર્શાવ્યું, સાથે સાથે જ્ઞાન નિષ્ઠાને અર્થે અનુકૂળ એવી જીવન પદ્ધતિ દર્શાવવામાં આવી. તો એને કહેવાય જ્ઞાન નિષ્ઠા દર્શાવી. અને બીજા મંત્રમાં કર્મનિષ્ઠા દર્શાવી કે જે કર્મ માર્ગ પણ
પરમ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટેનો એક માર્ગ છે. તો જ્ઞાનનિષ્ઠા કર્મનિષ્ઠા પછી ત્રીજા મંત્રમાં ભોગનિષ્ઠાની વાત કરે છે કે જે ભોગનિષ્ઠા હંમેશા ત્યાજ્ય છે. મનુષ્યનું જીવન કેવલ ભોગને અર્થે નથી, અને એટલે જ એણે પોતાના જીવનમાં ક્યારેય પણ ભોગ માટેની નિષ્ઠા બનાવવાની ના હોય. જ્ઞાન માટેની નિષ્ઠા બનાવો, કર્મનિષ્ઠા બનાવો, ભોગનિષ્ઠા બનાવવાની ના હોય. જેવી રીતે જ્ઞાનનિષ્ઠાનો અર્થ છે જ્ઞાનને માટે જીવન સમર્પિત કરવું. જીવનનો મોટા ભાગનો સમય જ્ઞાન અર્જનમાં જાય. કર્મનિષ્ઠાનો અર્થ છે જીવનનો મોટા ભાગનો સમય કર્મમાં જાય, કે જે કર્મ ફરી મારી સાધનાનું એક અંગ છે, તો એને કહેવાય કર્મનિષ્ઠા. અને ભોગનિષ્ઠાનો અર્થ થાય જીવનનો મોટા ભાગનો સમય ભોગમાં વ્યતીત થાય. તો એવી રીતનું જીવન જે છે એ હંમેશા ત્યાજ્ય છે. એટલા માટે એ જીવનને દર્શાવતા ઉપનિષદ કહેશે અસૂર્યા નામ તે લોકાહ અંધેન તમસા વૃતાહ તાંસ્તે પ્રેત્યાવિગચ્છન્તિ યે કેચ આત્મહનો જનાહ. આવા લોકો કે જે ભોગ પરાયણ છે એને ઉપનિષદ કહેશે કે આત્મહનાહ. એ બધા કેવા છે? આત્મઘાતી છે. પોતાની જ હિંસા હત્યા કરી દેનારા લોકો છે. તો એવા લોકોને આ પ્રમાણે કહી અને ઉપનિષદ સૂચિત કરે છે કે એ માર્ગ કે એ નિષ્ઠા મનુષ્યને માટે આવકાર્ય નથી, એ યોગ્ય નથી, એ અપનાવવા યોગ્ય નથી. માનવ જીવન કેવલ ભોગને અર્થે નથી, પરંતુ ભોગની સાથે સાથે યોગને અર્થે છે, કે જે યોગ જ્ઞાનયોગ કર્મયોગ જે જીવનના લક્ષ્યની સિદ્ધિને માટે છે. તો યોગને પણ સ્થાન હોવું જોઈએ. જો યોગને સ્થાન ન આપે, કેવલ ભોગ પરાયણ રહે, તો ઉપનિષદ કહેશે કે એ બધા કેવા છે? આસુરી લોકો છે. અને આસુરી યાને અસુસુ ઇન્દ્રિયેષુ રમંતે ઇતિ અસુરાહ. અસુ શબ્દનો અર્થ થાય છે ઇન્દ્રિયો. અને ઇન્દ્રિયોના ભોગમાં જે હંમેશા રમણ કરે છે, તો એવા લોકોને કહેવાય છે આસુરી લોકો. જેના જીવનમાં હંમેશા મન બુદ્ધિમાં એ જ પ્લાન ચાલતા રહેતા હોય કે હું શું મેળવું અને શું ભોગવું, કયા ઇન્દ્રિય સુખને મેળવું, કેવી રીતે આ વિષય ભોગ મને પ્રાપ્ત થાય, એ વિષય કેવી રીતે પ્રાપ્ત થાય, એ ભોગ કેવી રીતે પ્રાપ્ત થાય. જુદા જુદા ભોગ માટે જ આયોજન થતું રહેતું હોય. તો એવું જીવન જે છે એ આસુરી જીવન છે. અને ભગવાન કહેશે અંધેન તમસા વૃતાહ. એ લોક કેવા છે? એ જ્યાં રહે છે, આપણે લોક શબ્દ ગુજરાતીમાં લોકયાને લોકો બધા કહીએ છીએ, નહીં તો લોકયાને આલોક પરલોક એવી રીતે સમજીએ છીએ. સંસ્કૃતમાં લોક શબ્દનો અર્થ થાય છે લોક્યતે, ભુજ્યતે, અનુભૂયતે ઇતિ લોકઃ. જેનો પણ અનુભવ થઈ શકે, જેનો પણ ભોગ થઈ શકે, એ બધું જ શું કહેવાય? લોક કહેવાય. અને જે રહેવાના સ્થાન લોક કહેવામાં આવે છે એને પણ લોક કહેવાય. તો સ્થાન, સ્થાનમાં રહેનાર સર્વ દેહાદી, અને એ જેનો ભોગ કરે છે એ સર્વ વિષયો, આ બધું જ શેમાં આવી જાય છે? લોક શબ્દમાં આવી જાય છે. અને અહીંયા ઉપનિષદ કહેશે અંધેન તમસા વૃતાહ. અંધકાર તમસથી આવૃત છે. એ લોક પણ આવૃત છે. સ્થાન યાને નરકાદી લોક જે છે એ કોઈ ઉજ્જવલ પ્રકાશમાન લોક નથી, એ તમસથી આવૃત છે. એટલું જ નહીં, એવી દેહાદી ઉપાધિ જે છે એ પણ તમસથી જ આવૃત છે, કે જે કેવલ ભોગને માટે જ પ્રવૃત્ત થાય છે. અને જેનો ભોગ કરે છે એ પણ એ જ તમોગુણી પદાર્થો છે.
તો સમસ્ત જીવન જે છે એ કેવું છે? તમસથી ગ્રસ્ત છે. અંધેન તમસા વૃતાહા તાંસ્તે પ્રેત્યાભિગચ્છન્તિ. અને મૃત્યુ પછી ફરી એ એવા જ લોકને પ્રાપ્ત કરે છે. પ્રેત્ય યાને અહીંથી ગયા પછી મૃત્યુ પછી એ એવા જ લોકને પ્રાપ્ત કરે છે. યે કે ચ આત્મહનો જનાહ, જે આવા આત્મઘાતી લોકો છે તે. તો અહીંયા 4 બાબત દર્શાવવામાં આવી. ચારેના સંદર્ભમાં સંક્ષેપમાં જોઈએ તો આવું આજે હીન જીવન જે છે એવા જીવનને જીવનારા લોકોને ઉપનિષદ કહેશે આત્મઘાતી. એક બાજુ કે છે જનાહા. જનાહા અને જે જીવન ધારણ કરી રહ્યા છે, જીવી રહેલા છે, એને શું કહેવાય? જન. જીવન ધારણ કરી રહેલા છે. અને બીજી બાજુ કહે છે કે કેવા છે? આત્મહત્યારા છે. તો આત્મઘાતી પણ હોવું અને જીવવું આ બંને સાથે હોય? સાથે હોઈ શકે નહીં. અને એટલા માટે જ્યારે અહીંયા કહેવામાં આવે છે આત્મહનાહ, એ હનન શબ્દને યોગ્ય રીતે સમજવો પડે કે હનન શબ્દનો અર્થ શું થાય છે. આમ તો હનન યાને હિંસા કરવી, મારવું. એ અર્થ અહીંયા લાગે એવો નથી. કારણ કે આત્મહનાહ, તો આત્માની તો હિંસા કોઈ કરી શકતું નથી. ન હન્યતે હન્યમાને શરીરે, આત્મહિંસા સંભવ નથી. માટે હિંસા શબ્દના અર્થને આપણે બીજી રીતે જોવું પડે. કહેવામાં આવે છે કોઈ પણ વસ્તુનો તિરસ્કાર કરવો કે વ્યક્તિનો તિરસ્કાર કરવો એ એની હિંસા બરાબર છે. કોઈ પણ વસ્તુ કે વ્યક્તિનો તિરસ્કાર કરવો એ હિંસા બરાબર છે. તમે પ્રસિદ્ધ કથા જાણો છો મહાભારતની. અર્જુનના ગાંડીવની યુધિષ્ઠિરે નિંદા કરી તો અર્જુન પોતાના વચન પ્રમાણે ગાંડીવની નિંદા કરનારની હિંસા કરવા તૈયાર થઈ ગયા. કારણ કે અર્જુનનું વચન હતું, જે મારા ગાંડીવની નિંદા કરે એને હું મારી નાખીશ. યુધિષ્ઠિરે નિંદા કરી અને અર્જુન એમને મારવા માટે તૈયાર થઈ ગયા. ભગવાન કૃષ્ણ ત્યાં હાજર હતા અને એટલા માટે આવી બધી સ્થિતિ એ સંભાળી જ લે. ભગવાને અર્જુનને રોક્યા અને અર્જુનને સમજાવ્યા કે અર્જુન, આવી રીતે હિંસા કરવાની ના હોય. તારા મોટા ભાઈ છે યુધિષ્ઠિર, તું એની હિંસા કરે, હત્યા કરે તો એ તારા માટે પણ લાંછનરૂપ હશે. અર્જુન કે પણ મારું વચન તો હું પાડું જ, આ તો મારું પ્રણ છે કે હું આ પ્રમાણે કરીશ જ, પછી કોઈ પણ હોય. ત્યારે ભગવાન કૃષ્ણ એને સમજાવે છે કે અર્જુન, કોઈ પણ મનુષ્યને મારવો એ કેવલ શરીરથી જ મારવાથી મરતું નથી, પરંતુ એનું અપમાન, તિરસ્કાર કરી દેવામાં આવે તો એ એના માટે મૃત્યુ સમાન જ હોય છે. અને માટે તારે યુધિષ્ઠિરને મારવાની જરૂર નથી. તો યુધિષ્ઠિરનો તિરસ્કાર કર, અપમાન કર, એવા કેટલાક વચનો એમને કહી દે તો એ શું ગણાશે? એ ક્ષત્રિય એવા ધર્મરાજ એવા યુધિષ્ઠિરની હત્યા જ ગણવામાં આવશે. તો આવી રીતનો ત્યાં સમાધાન ભગવાન કૃષ્ણ આપે છે. એનો અર્થ કોઈની પણ હત્યા એ તિરસ્કાર અથવા તો અપમાનરૂપ પણ હોઈ શકે. તો અહીંયા પણ હિંસાનો અર્થ, એક અર્થ આ પ્રમાણે લઈ શકાય, તિરસ્કાર, અપમાન એનો અર્થ છે.
અને બીજું, કોઈ પણ વસ્તુનું અવમૂલ્યન કરવું, યાને એ વસ્તુ જેના માટે છે એ માટે એનો ઉપયોગ ન કરવો, એનાથી વિપરીત રીતે અથવા કોઈ બહુ જ કનિષ્ઠ કામને માટે એનો ઉપયોગ કરી લેવો, એ પણ એની હિંસા કહેવાય છે. જેવી રીતે આપણે બોલતા હોઈએ છીએ, પારસમણીનો ઉપયોગ ચટણી વાટવામાં કરવો, એ પારસમણીની હિંસા છે. તો આ બે અર્થ થાય છે. એના આધારે આપણે જોઈએ તો સર્વપ્રથમ અર્થ તિરસ્કાર, અનાદર. મનુષ્યનું વાસ્તવિક સ્વરૂપ છે સત ચિત આનંદ સ્વરૂપ, જે આત્મ સ્વરૂપ છે. સત ચિત આનંદ, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત એવા આત્મ સ્વરૂપનો અવિવેકી મનુષ્ય હંમેશા તિરસ્કાર કરે છે. પોતાને કેવલ શરીર માનીને, પરિચ્છિન્ન માનીને, આવાગમન કરનાર એવો જીવ સમજીને પોતાના જ આત્મ સ્વરૂપને એ ભૂલી ગયેલો છે અને એ વિસ્મૃતિમાં એ શું કરી રહેલો છે? જાણે કે આત્મહત્યા જ કરી રહેલો છે. પોતાના આવા મહાન સ્વરૂપનો એ સતત તિરસ્કાર કરે છે. પોતાને જન્મ મૃત્યુવાળો સમજી, પોતાને અપૂર્ણ સમજીને, પોતાને પરિચ્છિન્ન સમજીને, પોતાને અસહાય સમજીને, દુઃખી દીન સમજીને એ હંમેશા આત્મ સ્વરૂપનો તિરસ્કાર કરે છે. અને આ રીતે આ તિરસ્કાર એ હિંસા રૂપ છે. બીજો અર્થ છે જે કહેવામાં આવ્યો, વસ્તુ જે રીતે છે એનાથી વિપરીત રૂપે અથવા તો હીન કાર્યને માટે એનો ઉપયોગ કરવો, એને વિપરીત સમજવી, આ બધી પણ એની હિંસા છે. યોન્યથા સંતમ આત્માનમ અન્યથા પ્રતિપદ્યતે કિમ તેન ન કૃતમ પાપમ ચૌરેણ આત્માપહારિણા. અવિવેકીને આ શ્લોકમાં આત્માનું અપહરણ કરનારો કહેલો છે. આત્માપહારિણા, કોઈ વસ્તુનું અપહરણ કરી લીધું છે અને અપહરણ કરે લઈ જાય એને જ શું કહેવાય? ચોર કહેવાય. તો ચૌરેણ આત્માપહારિણા, એ કોણ છે? ચોર છે, જેણે શું કર્યું છે? આત્માનું અપહરણ કરેલું છે. કેવી રીતે? અન્યથા સંતમ આત્માનમ અન્યથા પ્રતિપદ્યતે, જે રીતે આત્મ સ્વરૂપ છે એનાથી અન્યથા અલગ રૂપે એ આત્માને જાણે છે. સર્વવ્યાપક છે એને પરિચ્છિન્ન સમજે છે. આ પારસમણીને પથ્થરમાં સમજવા જેવું છે. સર્વવ્યાપકને એક દેહમાં સંકુચિત થયેલો સમજે છે. જે નિત્ય છે એને એ મરણ ધર્મા સમજે છે. જે શુદ્ધ છે એવા આત્માને એ જાણે કે જન્મો જન્મોની મલિનતા પાપથી યુક્ત છે એ પ્રમાણે સમજે છે. તો આ બધું જે રીતની વસ્તુ છે એનાથી એને વિપરીત સમજવામાં આવે છે. આ પણ એક પ્રકારે વસ્તુની હિંસા છે. એટલું જ નહીં, અન્યત્ર પણ
ભાગવતમાં કહેલું છે કે જે વ્યક્તિ આ તત્વને સમજી અને આ ભવસાગરને તરી નથી જતો એ પણ કોણ છે? આત્મહા. ભવાબ્ધિમ પુમાન ન તરેત સ આત્મહા. જે પુમાન મનુષ્ય ભવસાગરને તરી નથી જતો એ કેવો છે? આત્મઘાતી છે, પોતાનું હનન કરનાર છે. શા માટે? કારણ કે એને મહામૂલો આ માનવ દેહ મળ્યો, સાથે સાથે ઈશ્વરની કૃપા મળે, ગુરુ પણ કર્ણધાર રૂપે પ્રાપ્ત થાય, બધું જ પ્રાપ્ત થાય અને છતાં પણ જો એ આ ભવસાગરને તરે નહીં તો એને શું સમજવું પડે? આત્મઘાતી જ સમજવું પડે. તો એ એક પ્રકારનું આત્મહનન. માનવ દેહ જેના માટે મળ્યો છે એના માટે એનો ઉપયોગ ન કરવો. મન, બુદ્ધિ, આ જગતરૂપી ક્ષેત્ર, સમસ્ત જન્મ જેના માટે છે એના માટે ઉપયોગ ન કરવો અને હીન વસ્તુની પ્રાપ્તિમાં એનો ઉપયોગ કરી દેવો, એમાં એને સમાપ્ત કરી દેવું, એ એક પ્રકારે આ માનવ જીવનની પણ હિંસા છે. અને સાથે સાથે આત્મ ચૈતન્યને જાણી અને જીવનના પરમ સુખને, પરમ સ્વાતંત્ર્યને પ્રાપ્ત ન કરવું એ પણ શું છે? એક પ્રકારે આત્મહિંસા છે. તો બધી રીતે મનુષ્ય આત્મહિંસા રૂપી પાપનો ભાગી બને છે. ક્યારે આ પ્રમાણે થાય છે? જ્યારે એ પોતાના જીવનને ભોગનિષ્ઠ બનાવે છે. ઇન્દ્રિયોને, મનને, શરીરને કેવલ ભોગ માટે વાપરે છે. આત્મકલ્યાણને અર્થે, આત્મદર્શનને માટે વાપરતો નથી. એના જ વિચારોથી ગ્રસ્ત રહેશે, અર્થ અને કામમાં જ એ ફસાયેલો રહેશે. શરીરથી કંઈ વધારે બીજું હોઈ શકે એવો વિચાર પણ એના મનમાં આવતો નથી. તો આવી વ્યક્તિને આત્મઘાતી જ કેવી પડે. આત્મા જેવી મહામૂલ્યવાન વસ્તુ છે, પોતાનું સ્વરૂપ છે. કેવું મહામૂલ્યવાન સ્વરૂપ છે કે જગતમાં એક જ એ તત્વ છે કે જે સ્વયં પ્રકાશ છે. જગતમાં એક જ તત્વ છે કે જેને બીજા કોઈના આધારની આવશ્યકતા નથી, જે સંપૂર્ણ પોતામાં પરિપૂર્ણ છે. એવું એક જ તત્વ છે કે જે નિત્ય શુદ્ધ છે, જે નિત્ય જ્ઞાનવાન છે, જેના થકી સમસ્ત જગત ચાલી રહેલું છે. એવું પરમ તત્વ એ આત્મતત્વ જ છે. અને એ આત્મતત્વને એ જાણતો નથી. શરીરાદિમાં જ એ હંમેશા રચ્યો પચ્યો રહે. તો એવી વ્યક્તિને આસુરી વ્યક્તિ કહેવાય. અને એ જે જીવન જીવે છે એ જીવન પણ કેવું કહેવાય? તો કે એ અંધકારથી ગ્રસ્ત છે. તમોગુણી જીવન છે, તમોગુણથી જ બધું ગ્રસ્ત છે. અંધેન તમસા વૃતાહા. જરૂર મનુષ્ય જન્મ પ્રાપ્ત કરે છે તો એ અજ્ઞાની રૂપે જ જન્મ પ્રાપ્ત કરે છે. અજ્ઞાની રૂપે જન્મ થવો કોઈ દોષ નથી, પરંતુ અજ્ઞાનીને અજ્ઞાની રહીને જ મૃત્યુ પામી જવું એ બહુ મહાન દોષ છે, મહાપાપ છે. અને એ પાપનું ફળ તરત જ પ્રાપ્ત થાય છે કે ફરી જન્મ ધારણ કરી અને આ દુઃખ આદિ જે પરંપરા જે છે એને સહન કરવી પડે છે. તો અજ્ઞાન હોવું એ દોષ નથી, પરંતુ મૃત્યુ પહેલાં અજ્ઞાનની નિવૃત્તિ ન કરવી, જે કાર્ય કરવાનું છે એ ન કરવું અને બીજામાં લાગી જવું, તો એ તો અવિવેકી જ છે. આવો મહાન અવિવેક જ્યાં હોય બુદ્ધિમાં તો એ ક્યારેય પણ મને સંસારથી તારી ના શકે. એટલા માટે સંતો ઉપદેશ આપે છે કે આ કાર્યને હંમેશા જીવનની અંતિમ અવસ્થા માટે ધકેલી ના દો. ભલે જીવનમાં કર્મનિષ્ઠા રાખો, ગ્રસ્ત છો, કર્મનિષ્ઠા હોય, કર્મ કરવા જ જોઈએ, કર્તવ્ય કર્મને છોડી ના શકાય, જવાબદારીઓ નિભાવવાની છે. પરંતુ એ બધાની સાથે સાથે થોડો સમય શેના માટે કાઢવો રહ્યો? આ કલ્યાણને અર્થે, સત્યને સમજવાને માટે, પ્રભુ ભજનને માટે, આત્મકલ્યાણને અર્થે પણ સમય કાઢવો રહ્યો.
નહીં તો પછી કરીશું એમ કરતાં કરતાં જીવન તો સડસડાટ પૂરું થઈ જાય છે. તમે જ પોતાના જીવનમાં વિચારો, કેટલા વર્ષો વ્યતીત થઈ ગયા અને કેટલા સમયમાં કેવી રીતે વ્યતીત થયા. તમને કેવું લાગે? જાણે બહુ લાંબુ જીવન જીવ્યા એવું લાગે છે? એવું લાગતું નથી. એવું જ લાગે છે કે જાણે હમણાં જ આવ્યા છે જગતમાં. તો આ જીવન બહુ જલ્દી જાય છે. સમય ક્યારેય અટકતો નથી. એ હંમેશા આગળની બાજુ જ ગતિ કરે છે અને બહુ જલ્દી ગતિ કરે છે. સમય બહુ જલ્દી ગતિ કરે છે એ જાણવા માટે દ્રષ્ટિ ક્યાં રાખવી? સેકન્ડ કાંટા પર. સેકન્ડ કાંટો જે છે એ કેવો ચાલે છે? ચાલ્યા જ કરે છે. ફટ 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 ફટ. એ બતાવે છે કે સમય કેટલો ફાસ્ટ જાય છે. કલાકના કાંટા પર રાખશો તો આજ કરેશો કલ, કલ કરેશો પરસો, એવી રીતે અંદર આવશે. અને સેકન્ડ કાંટા પર નજર રાખશો તો મનમાં શું આવશે? કલ કરેશો આજ, આજ કરેશો અબ. તો સમય બહુ જલ્દી વ્યતીત થઈ રહ્યો છે. દિવસ અને રાત પસાર થતાં વાર ક્યાં લાગે છે? સવારે ઉઠ્યા, રાત પડી ગઈ, સૂઈ ગયા, સવાર પડી ગઈ. ફટાફટ આ બધું થાય છે. સિવાય કે ક્યારેક કોઈ બહુ કષ્ટ હોય તો એમ લાગે કે સમય જતો નથી. બાકી તો સમય ફટાફટ જાય છે, જરા પણ રૂકતો નથી. અને એની રફતાર બહુ તેજ રફતાર છે. અને મનુષ્ય એમાં જ ગાફેલ રહી જાય છે. એને થાય છે કે કરીશું, રિટાયર્ડ થયા પછી કરીશું, આટલું થયા પછી કરીશું, આમાંથી નવરા થઈશું, આવી રીતે કરીશું. એમ કરતાં કરતાં તો વર્ષોના વર્ષો નીકળી જાય છે. ભગવાનની માયા, જગતની માયા આ બહુ ગજબની માયા છે. એમાંથી નીકળવું એ કોઈ સરળ વસ્તુ નથી. બહુ જોર લગાવવું પડે, મનને એમાંથી ખેંચવું પડે, ત્યારે જ એમાંથી નીકળી શકાય છે. નહીં તો મનની સાથે વહી જવાથી મનને તો એ પહેલેથી ગમે જ છે. અને ગમે છે એટલા માટે મનને જવા દો તો એ બહુ જલ્દી એમાં જતું રહે. તો મનની સાથે મથામણ કરી અને જીવનને ગોઠવવું પડતું હોય છે. ત્યારે જ આ બાજુ, આ અધ્યાત્મ પથ બાજુ કંઈક પ્રવૃત્તિ થાય. અને પ્રવૃત્તિ થયા પછી એમાં પ્રગતિ પણ થવી સંભવ બને. નહીં તો જીવન અર્થ, કામ અને થોડા ઘણા ધર્મમાં પૂરું થઈ જાય છે. એમાં પણ નિષ્કામ કર્મ સુધી સ્પર્શ પણ થતો નથી. જે સાંભળી રહ્યા છે એમના જીવનમાં પણ એવું થાય છે. સાંભળતા રહે, પરંતુ જે સોપાન દર્શાવવામાં આવે છે એ સોપાન ક્રમથી એમની ઉન્નતિ થતી નથી. ઘણા બધાની ઉન્નતિ થતી નથી. અને જે નિષ્કામ કર્મ જે બતાવવામાં આવે છે એ નિષ્કામ કર્મનો સ્પર્શ તો કોઈક જ પામે છે. બાકી નિષ્કામ કર્મ પણ ક્યાં સમજી લે છે? પોતે જે કર્તવ્ય કર્મ કરે છે એમાં અપેક્ષાઓ રાખવી નહીં, એટલાને એ નિષ્કામ કર્મ સમજી લે છે. પગાર ના મળે તો ખબર પડી જાય કે નિષ્કામ કર્મ કેવું. કર્તવ્ય પરાયણ તો છે જ. અથવા તો કોઈ મારું લઈ ગયું ત્યારે ખબર પડે કે નિષ્કામતા કેવી છે. તો આ બધી વસ્તુઓ કોઈ સામાન્ય વસ્તુ નથી. અધ્યાત્મ જીવન એ કોઈ સામાન્ય જીવન નથી. બ્રહ્મ એવી વસ્તુ નથી કે થોડુંક ધ્યાન કર્યું ને આમ પકડાઈ ગયું અને બ્રહ્મનિષ્ઠા બની ગઈ. જન્મો જન્મની અવિદ્યા એવી નથી કે એક દિવાસળી પ્રગટાવી અને અવિદ્યા જતી રહે. એ દિવાસળી જે સાંભળેલું જે છે એ તો ફટાક કરતું શાંત થઈ જાય, ફરી પાછો અંધકાર આવી જાય છે. ફરી દિવાસળી પ્રગટાવો, ફરી પેલો અંધકાર આવી જાય છે. તો મહેનત કરવી પડે, સતત મહેનત કરવી પડે. અને આ મહેનત કોઈ બહાર નહીં, પરંતુ મહેનત ક્યાં છે? મનની મથામણ છે. મનની સાથે મથામણ કરો, મનની માવજત કરો. એ જ અધ્યાત્મ સાધના છે. તો જ આવા આસુરી જીવનમાંથી બહાર નીકળી શકાય. પોતાના જીવનને થોડું જોતા શીખીએ. કર્મનિષ્ઠા છે, પણ સાથે સાથે એમાં કેટલીક નિવૃત્તિ પણ હોવી જોઈએ. તો હું મારા કર્મની દિશાને જોઈ શકું. કર્મ થકી હું ક્યાં જઈ રહ્યો છું એને હું જોઈ શકું. પોતાના જીવનનું આંતર નિરીક્ષણ કરી પોતાના જીવનને હું એક રૂપરેખા આપી શકું કે મારે કેવી રીતે જીવનમાં આગળ વધવું છે. તો
તો આ બધું કરવામાં આવે તો જ આ આસુરી જીવનમાંથી બહાર નીકળી શકાય. અને ઉપનિષદ જે દર્શાવે છે એ લક્ષ્યની પ્રાપ્તિને માટે હું અગ્રેસર થઈ શકું. જો એવું ન થાય તો ઉપનિષદે બધાને નામ આપી દીધું છે કે આ બધા કેવા છે? આત્મહત્યારા છે. પોતાની જ હત્યા કરનારા આ બધા છે. હું ચૈતન્ય સ્વરૂપ આત્મા છું અને એની ઉપલબ્ધિને માટે જો હું સતત જળ એવા નામરૂપની પાછળ ભાગું તો ચેતન આત્માને પામી ના શકું. દિશા કેવી થઈ જાય છે? વિરુદ્ધ દિશા થઈ જાય છે. માટે એ બાજુની દોડમાંથી પાછા વળવું રહ્યું, જરાક અટકી અને પાછું વળવું રહ્યું. આ પ્રવૃત્તિ સતત ચાલતી રહેશે. ઇન્દ્રિયોની પ્રવૃત્તિ વિષય તરફ છે અને ઇન્દ્રિયો જાય તો પાછળ મનને પણ લઈ જાય છે. ઇન્દ્રિયાણામ હિ ચરતામ યન્મનોનું વિધીયતે તદસ્ય હરતિ પ્રજ્ઞામ વાયુર્નાવમિવાંબસી. તો ઇન્દ્રિયોની આ પ્રવૃત્તિ છે, એમાંથી એને પાછી વાળવી રહી. અસત જીવનમાંથી પાછું વળી અને સત તરફ અભિમુખ થવું જ રહ્યું. એટલા માટે જ ઉપનિષદ આપણને પ્રાર્થના દર્શાવે છે. અસતુમાં સત્ગમય તમસુમાં જ્યોતિર્ગમય મૃત્યોર્માં મૃતમ ગમય. તો આજ તો પ્રાપ્ત કરવાનું છે સતની ઉપલબ્ધિ, ચૈતન્ય જ્યોતિની ઉપલબ્ધિ, અમૃતત્વ પરમાનંદની ઉપલબ્ધિ. આજ તો આત્મ સ્વરૂપ છે અને એને પામવું એ જ જીવનનું લક્ષ્ય છે. તો એ ન કરે તો ઉપનિષદ કહેશે આત્મહનાહા જનાહા, એ લોકો આત્મઘાતી છે. આવી રીતે 3 શ્લોકમાં ઉપનિષદે દર્શાવ્યું જ્ઞાનનિષ્ઠા, કર્મનિષ્ઠા અને ભોગનિષ્ઠા. જ્ઞાનનિષ્ઠા, કર્મનિષ્ઠા જીવન ધ્યેયની પ્રાપ્તિ માટેના માર્ગો છે. ભોગનિષ્ઠા મનુષ્ય જ્યાં છે ત્યાંથી અધોગતિ પ્રાપ્ત કરવાનો માર્ગ છે અને માટે એ હંમેશા ત્યાજ્ય છે. હવે જે જીવન ધ્યેય જે દર્શાવવામાં આવ્યું, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, આ બધું જ ઈશ્વર વડે આચ્છાદનીય છે. આ એક જ વાક્યથી ઉપનિષદ આપણને દર્શાવે છે કે મનુષ્યના જીવનનું લક્ષ્ય અભેદ જ્ઞાન છે. અભેદ બુદ્ધિ જ પ્રાપણીય છે. ઇદમ સર્વમ ઈશાવાસ્યમ. ઇદમ સર્વમ આ બધું જ, જેટલી પણ અનેકતા, ભેદ, વિવિધતા દેખાય છે એ બધાનું ગ્રહણ ઉપનિષદે કરી લીધું અને પછી કહેશે ઇદમ સર્વમ ઈશાવાસ્યમ, ઈશ્વર વડે આચ્છાદિત કરવા યોગ્ય છે. જેનો અર્થ આપણે જોયેલો હતો કે સર્વત્ર એક ઈશ દર્શન, ઈશ્વર એક છે એનું દર્શન કરવું. એનો અર્થ એકત્વનું દર્શન, અભેદ દર્શન કે અભેદ બુદ્ધિ જે પોતે એ જ જીવનનું ચરમ લક્ષ્ય છે. કારણ કે અભેદ, એકત્વ એ જ પરમ સત્ય છે. એ એક તત્વ જેને અહીંયા ઈશ્વર શબ્દથી કહેલ છે,
એ ઈશ્વર તત્વ નિત્ય, શુદ્ધ, બુદ્ધ, મુક્ત સ્વરૂપ છે. એક છે, વ્યાપક છે, આ બધી આપણને ખબર છે. ઈશ્વરની બાબતમાં ઘણું બધું ભારતીય જાણે છે, હિન્દુ જાણે છે, કે આ બધું નાનપણથી સાંભળતા આવ્યા છે. ભલે અનેક મૂર્તિ આદિ છે, પરંતુ છતાં પણ આપણે બોલતા રહેતા હોઈએ છીએ, બધામાં એક જ છે, ઈશ્વર એક જ છે. સાથે સાથે આપણને એ પણ ખબર છે, ઈશ્વર બધે છે. આ પણ આપણે સાંભળતા આવ્યા છીએ. અને એટલે ઈશ્વર સર્વત્ર છે, બધે જ છે, આ પણ જાણીએ છીએ. ઈશ્વર નિત્ય છે, એ પણ ખબર છે. ક્યારેય પણ આપણે એવું મનમાં આવે છે કે ઈશ્વર મૃત્યુ પામ્યા, એવું આવે મનમાં? ક્યારેય આવતું નથી. કારણ કે દ્રઢ નિશ્ચય છે, ભગવાન કેવા છે, નિત્ય છે, અજર અમર છે. દર વર્ષે એમનો જન્મદિવસ ઉજવીએ અને છતાં પણ શું કહીએ? એ તો અજન્મા છે, અમર છે. એમનો જન્મ નથી, મૃત્યુ પણ નથી. ગમે એટલા લાલાને લાડ લડાવીએ, પણ સાથે સાથે જાણીએ જ છીએ કે ઈશ્વર કેવા છે, નિત્ય છે, અજર અમર છે. એવું નથી આપણે માનતા કે આ 12 વાગે જન્મ થયો તો 11 વાગે ઈશ્વર નહોતા, એવું આપણે નથી માનતા. ખબર જ છે, ઈશ્વર હંમેશા છે, નિત્ય છે. એ જે કંઈ પણ કરીએ છીએ એ ઈશ્વરની નજીક જવા માટે કરીએ છીએ. ઈશ્વર પ્રત્યે ભાવ ભક્તિ એ પ્રમાણે પ્રગટ કરીએ છીએ જન્મદિવસ ઉજવીને, મહારાજ અંતરના નિર્માણને અર્થે, શુદ્ધિને અર્થે. તો સર્વના અંતરમાં આ નિશ્ચય હોય છે ઈશ્વરના સંદર્ભમાં. છતાં પણ આવા ઈશ્વર મને હંમેશા કેવા લાગે છે? પરોક્ષ લાગે છે, ક્યાંક દૂર છે. આ બધી સમજદારી હોવા છતાં પણ ભગવાન કેવા લાગે છે? ક્યાંક દૂર છે. બીજી બાજુ હું આત્મા પોતાના માટે સાક્ષાત અપરોક્ષ છું. ક્યાંય દૂર છે એવું લાગતું નથી. હુંના માટે કેવો છું? નજીક જ છું, સ્વરૂપભૂત જ છે. ચૈતન્ય સ્વરૂપ મારા માટે કેવું છે? અપરોક્ષ જ છે. ચૈતન્યનું મારે અનુમાન કરવું પડતું નથી. હું ચેતન છું કે નહીં એ અનુમાન કરવું પડતું નથી. હું છું, હું ચેતન છું, આ બધું મારા માટે અપરોક્ષ છે. છતાં પણ હું મને પોતાને હંમેશા આ દેહ જેટલો સમજું છું. હું મને પોતાને જન્મ ધારણ કરીને આવ્યો અને અમુક વર્ષો પછી વિદાય લેવાનો, એવી રીતે હું મને પોતાને સમજું છું. હું મને પોતાને પાપી પુણ્યાત્મા સમજું છું. મને પોતાને હું અશુદ્ધ સમજું છું.
તો આ બધી મારા વિશેની ધારણા છે. સાથે સાથે હું કેવો છું? અનેક માનો એક છું. મારા જેવા બીજા ઘણા બધા છે, અનેક છે, અને એમાંનો હું એક છું. આ બધી ધારણાઓ મારા સંદર્ભમાં છે. ઈશ્વરને નિત્ય મુક્ત, અજર અમર બધી રીતે હું સમજું છું. અને પોતાને કેવી રીતે સમજું છું? હું તો બંધનમાં પડેલો, જન્મ મૃત્યુવાળો, દુઃખી, અસહાય, સંસારી, આવી રીતે પોતાને સમજું છું. હું મારા માટે અપરોક્ષ છું. ઈશ્વર મારા માટે કેવા છે? પરોક્ષ છે. હવે ઉપનિષદ કહે છે કે વાસ્તવિકતા, સત્યતા તો ઐક્ય જ છે, એક જ તત્વ છે. અને સાથે સાથે ઉપનિષદ કહે છે કે એ એક તત્વ તારાથી ભિન્ન નથી, એ તું જ છે. જ્યારે આવું કે તો સ્વાભાવિક છે કે મન સ્વીકાર કરતું નથી, પરંતુ હકીકત છે. હું મારા વિશેની જે પણ ધારણા રાખું છું, એ ધારણા શેના આધારે બંધાયેલી છે? દેહના આધારે. પરિચ્છિન્ન કોણ છે? દેહ છે. દુઃખી કોણ થાય છે? મન. જન્મ કોનો થાય છે? શરીરનો. મૃત્યુ શરીરનો. તો આ જે કંઈ પણ મારા વિશેની ધારણા હું જે કહું છું, એ ધારણા કોને સામે રાખીને બંધાયેલી છે? શરીરાદિને સામે રાખીને. વાસ્તવિક હુંને સામે રાખીને નહીં. એટલા માટે જ એ ધારણા જે છે એ ભ્રમણા માત્ર છે. ધારણા શું છે? ભ્રમણા છે, ભ્રાંતિ છે. મારું જે સ્વરૂપ, જે સ્વરૂપનો હું સાક્ષાત અનુભવ કરું છું, અને એ સ્વરૂપ કયું? ચૈતન્ય સ્વરૂપ. ચૈતન્યને હું સાક્ષાત અનુભવ કરું છું. એટલા માટે જ ચેતનનો અનુભવ મને ક્યારેય પણ મારાથી ભિન્ન રૂપે થઈ શકતો નથી. ચૈતન્યનો અનુભવ અહમથી ભિન્ન, અલગ રૂપે કરવો ક્યારેય પણ સંભવ નથી. કેવલ અનુમાન કરી શકીએ, જીવે છે કે નહીં, ત્યાં કંઈક ચેષ્ટા જોઈએ તો આપણે કહીએ કે હા જીવે છે, ચેતન છે. અનુમાન માત્ર છે. પરંતુ હું ચેતન, એમાં કોઈ અનુમાન નથી. મારું ચૈતન્ય સ્વરૂપ મારા માટે સાક્ષાત અપરોક્ષ છે. પણ એને એક બાજુ રાખી અને હું મને શું માની બેઠેલો છું? દેહાદી જ માની બેઠેલો છું. અને એને માની અને હું મારા સંદર્ભની ધારણાઓ બાંધું છું. હું જાડો, પાતળો, કાળો, ગોરો, ઊંચો, નીચો, રોગી, નિરોગી, આ બધી ધારણાઓ, હું જાઉં છું, બેસું છું, ઉઠું છું, સૂવું છું, આ બધું કેના આધારે થાય છે? દેહના આધારે. ગચ્છામી, લંઘયામી, મૂકઃ, કાનઃ, બધિરઃ, આ બધી ધારણાઓ દેહને સામે રાખીને છે.
મારું વાસ્તવિક સ્વરૂપ ચૈતન્ય સ્વરૂપ જે છે એને હું સામે રાખું તો આ બધી જ ધારણાઓ એ ભ્રાંતિ સિદ્ધ થાય છે. એકમાં પણ સત્યતા સિદ્ધ નહીં થાય. ચૈતન્ય સ્વરૂપનો જન્મ નથી. હા, જરૂર એ અભિવ્યક્ત ન થતું હોય તો એની અભિવ્યક્તિ થાય છે, પરંતુ વસ્તુની અભિવ્યક્તિને એનો જન્મ કહેવાતો નથી. જન્મ પ્રાગભાવ પૂર્વક હોય, પહેલાં ન હોય અને આવ્યું તો એ છે જન્મ કાર્ય. ચૈતન્ય એ છે જ, એનો જન્મ નથી. ચૈતન્યનું મૃત્યુ નથી. ચૈતન્ય અસંગ છે અને એને સામે રાખીને જ ભગવાન કહે છે ન હન્યતે હન્યમાને શરીરે. શરીરનું હનન થાય છતાં પણ એનું હનન થતું નથી. નિત્ય સર્વગત સૂક્ષ્મ. આ બધા જ શબ્દો આત્મ સ્વરૂપને માટે છે. એને સામે રાખવું તો મારી કોઈ ધારણા ત્યાં ફિટ બેસતી નથી. તો આ શું દર્શાવે છે? વસ્તુતઃ શરીરાદિ નહીં, પરંતુ ચૈતન્ય આત્મા હું છું. અને ચૈતન્ય આત્મામાં મને અનેકતા જણાય છે. એમાં પણ મને અનેકતાની ભ્રાંતિ થાય છે. શા માટે? કારણ કે હું ચૈતન્યને કેવી રીતે જોઉં છું? ખંડ ખંડ તરીકે જોઉં છું. અનેક શરીર છે અને અનેક શરીરમાં ચૈતન્ય છે. એ અલગ અલગ ચૈતન્ય રૂપે હું એને જોઉં છું. તો મને ધારણા શું બને છે? અહીંયા ચૈતન્ય છે, ત્યાં ચૈતન્ય છે, ત્યાં ચૈતન્ય છે, ત્યાં ચૈતન્ય છે. માટે આત્મા કેટલા છે? અનેક છે. જેટલા દેહ છે એટલા આત્મા છે. આવી ધારણા બને છે. પરંતુ ત્યાં પણ એ જ વિચાર કરવો રહ્યો કે હું કહું છું કે અહીંયા ચૈતન્ય છે અને બીજું ત્યાં ચૈતન્ય છે. તો શું બે શરીરની વચ્ચે ચૈતન્ય નથી? અભાવ છે. બે શરીરની વચ્ચે જે પણ ખાલી જગ્યા કહો ત્યાં ચૈતન્ય નથી. હોવું જ જોઈએ ને. નથી કહેવા માટે શું કારણ છે? કોઈ પ્રમાણ છે? ત્યાં અભિવ્યક્તિ નથી, પરંતુ ચૈતન્ય તો છે જ. જેવી રીતે આ બે ગળા છે. આ ગળામાં આકાશ છે, આ ગળામાં પણ આકાશ છે. અહીંયા ઘટાકાશ, અહીંયા ઘટાકાશ. તો આકાશ આકાશ છે, વચ્ચે આકાશ છે કે નહીં? હા, વચ્ચે છે ને. એવી જ રીતે આ ગળામાં આકાશ છે, આ ગળામાં આકાશ છે, વચ્ચે છે કે નહીં? છે. તો જેવી રીતે આકાશ સર્વત્ર છે, ચૈતન્ય પણ સર્વત્ર છે, સર્વત્ર વ્યાપ્ત છે. આ દિશાથી આપણે વિચારતા નથી. આપણને એવું લાગે છે કે ચૈતન્ય દેહમાં જ છે, દેહથી બહાર ક્યાંય છે નહીં, પછી બીજા દેહમાં છે, ત્રીજા દેહમાં છે. આવી રીતે આપણે વિચારીએ છીએ. અને સાથે સાથે આપણને એવું પણ લાગે છે કે અંદર ચૈતન્ય છે. બરાબર? આ દેહની અંદર ચૈતન્ય છે. માટે દેહ કેવો? ચૈતન્યને લઈને ફરનારો ઠેલો. અંદર ચૈતન્ય છે અને દેહ જ્યાં જાય ત્યાંની સાથે શું જાય છે? ચૈતન્ય જાય છે. બધા જ ચૈતન્ય શું કરે છે? આમ તેમ થતા રહે છે. દેહની સાથે અંદરના ચૈતન્ય પણ બધા
થેલીમાં ભરેલી વસ્તુની જેમ એ પણ આમ તેમ જાય છે. પણ એવું હોઈ શકે? એવું નથી. એ જ વસ્તુને આ દ્રષ્ટાંતથી જુઓ. આ ઘડો છે, ઘડામાં આકાશ છે, બરાબર? હવે આ ઘડો જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં આ જે આકાશ જે છે એ એની અંદર જશે. સાચું? હા, સાચું ને? બરાબર. તો અહીં તો ખાડો પડવો જોઈએ ને. અહીં રહેલું આકાશ, આ આકાશ ઘડો ચાલે એની સાથે સાથે એ આકાશ આવતું હોય તો અહીં તો શું થઈ જવું જોઈએ? ખાડો થઈ જવો જોઈએ ને. ત્યાં આકાશનો અભાવ થઈ જવો જોઈએ. એવું નથી. એટલા માટે હકીકત છે કે આ ઘટ જે છે એ ઘટ જ્યાં જ્યાં ગતિ કરે ત્યાં ત્યાંનું આકાશ જે છે એ આકાશને આપણે ઘટાકાશ કહીએ છીએ. આ ઘડો જ્યાં જ્યાં ગતિ કરે ત્યાં ત્યાંનું આકાશ ઘટાકાશ રૂપે પ્રગટ થાય છે. સાચું? એવી જ રીતે ચૈતન્ય વ્યાપક છે. આ દેહ જ્યાં જ્યાં ગતિ કરે ત્યાં ત્યાંનું ચૈતન્ય એ દેહ દ્વારા વ્યક્ત થાય છે. આ દેહ જ્યાં જ્યાં ગતિ કરે ત્યાં ત્યાંનું ચૈતન્ય એ દેહ દ્વારા વ્યક્ત થાય છે. જેવી રીતે બીજું દ્રષ્ટાંત લઈએ. સૂર્યનો પ્રકાશ છે. 5-7 મિનિટ વધારે લઉં છું આ ટોપિક પૂરો કરવા. સૂર્યનો પ્રકાશ, એની સામે તમે મિરર રાખો, એમાં એ રિફ્લેક્ટ થાય છે. હવે એ મિરરને તમે લઈ અને ગતિ કરો તો શું થાય છે? એ પ્રકાશનું રિફ્લેક્શન સાથે સાથે થાય છે ને. તો એ કેવી રીતે? મિરર જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાંનો પ્રકાશ એમાં પ્રતિબિંબિત થાય છે, રિફ્લેક્ટ થાય છે. તો પ્રકાશ વ્યાપક છે. જ્યાં મિરર છે ત્યાં એ અભિવ્યક્ત થાય છે. એક જગ્યાના પ્રકાશને પોતાનામાં ભરી લઈ અને અરીસો આગળ ચાલતો નથી, પરંતુ જ્યાં જ્યાં પ્રકાશ છે એ પ્રકાશ જે સર્વત્ર પ્રકાશ છે, જ્યાં જ્યાં અરીસો જાય ત્યાં ત્યાંનો પ્રકાશ એનાથી પ્રગટ થાય છે. તો એવી રીતે આત્મચૈતન્ય વ્યાપક છે. એમાં જેટલા શરીર એટલા ખંડ નથી કે આ આટલું છે, અહીંયા ચૈતન્ય, અહીંયા ચૈતન્ય, અહીંયા ચૈતન્ય, અને એટલા માટે અનેક આત્મા, એવું નથી. બલ્કિ આત્મચૈતન્ય એક જ છે, વ્યાપક છે. આ દેહ તો એમાં જણાતા પરપોટા સમાન છે. એ આમ તેમ થયા કરે છે. ચૈતન્ય સ્થિર છે, વ્યાપક છે, અચલ છે. એના સ્પર્શમાં આવનારને એ સત્તા પ્રદાન કરે છે, સ્ફૂર્તિ પ્રદાન કરે છે, એના અસ્તિત્વનું ભાન થવા લાગે છે. તો ચૈતન્ય હંમેશા છે જ, એ વ્યાપક છે, નિત્ય છે. તો આ રીતે પોતાના આત્મ સ્વરૂપને આ ચૈતન્યને સામે રાખીને જુઓ તો દેહાદિના આધારે બનતી ધારણા, ભ્રમણાઓ બધી ખરી જાય છે. અને જ્યારે એક જ ચૈતન્ય હોય તો જે ચૈતન્ય સ્વરૂપ ઈશ્વરને હું હંમેશા દૂર પરોક્ષ માનું છું,
એ ચૈતન્ય સ્વરૂપ ઈશ્વર ક્યારેય દૂર હોઈ શકે નહીં. હા, અવતાર ધારણ કરી ત્યાં પણ ઈશ્વર શરીરાદિ દેહાદિ ધારણ કરીને જે રહેશે એ જરૂર મારાથી દૂર છે, જુદા છે, ઉપાધિ ભિન્ન છે. આ દેહ અને આ દેહ જુદા છે, એની ના નહીં. ચૈતન્ય એક છે. એવી જ રીતે આ દેહ અને ઈશ્વરના શરીર આદિ લો તો એ જુદા છે, પરંતુ એ શરીરની પાછળ પણ રહેલ ચૈતન્ય સ્વરૂપ જે છે એ તો એ જ ચૈતન્ય છે જે આ શરીરની પાછળ છે. યદેવેહ તદમુત્ર યદમુત્ર તદન્વિહ. કઠોપનિષદમાં તમે સાંભળ્યું છે. જે અહીંયા છે એ જ ત્યાં છે, જે ત્યાં છે એ જ અહીંયા છે. તત્વમેવ ત્વમેવ તત. તું તે છે, તે તું છે. તો કોઈ ભેદ નથી. માટે જ્યારે કહેવામાં આવે કે તું અને ઈશ્વર બંને એક જ છો, તો એ ચૈતન્ય સ્વરૂપને સામે રાખીને કહેવામાં આવે છે. ઉપાધિ દ્રષ્ટિથી જરૂર જુદા છે. જેમ બે ઉપાધિ, બે દેહ જુદા છે, પરંતુ એની પાછળનું તત્વ કેટલા છે? એક જ છે. આ બે જુદા જુદા છે. ઘડા કેવા છે? જુદા જુદા છે, પરંતુ બંનેની પાછળ આકાશ કેવું છે? એક જ છે. પછી એ નાનામાં હોય કે મોટામાં હોય, આકાશ તો આકાશ જ રહેવાનું છે. એવી રીતે આ દેહની પાછળ કે ઈશ્વરના રામકૃષ્ણ શિવ દેહની પાછળ જે ચૈતન્ય છે એ કેવા છે? એક જ છે. એમાં કોઈ ભેદ નથી. અને એ ચૈતન્યને સામે રાખીને જ ઉપનિષદ કહેશે ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. એ જ ઈશ્વર ચૈતન્ય, એના વડે આ બધું જ આચ્છાદનીય છે. હવે કહો, આચ્છાદન સંભવ છે કે નહીં? હે ને? આ જ ચૈતન્ય સ્વરૂપથી એક ચૈતન્ય ઈશ્વર પરબ્રહ્મ જ પરમ સત્ય, એક અખંડ અદ્વિતીય છે. તો એને જ સમજાવવા માટે હવે ઉપનિષદનો ચોથો મંત્ર છે, આત્મતત્વ સ્વરૂપને સમજાવવા માટે. અને એ મંત્રમાં સર્વપ્રથમ ઉપનિષદ શબ્દનો પ્રયોગ કરે છે અનેજ દેકમ. તત્વ કેવું છે? જે અચલ છે, ક્યાંય આવતું જતું નથી અને એક છે. મંત્રને વાંચીશું. અનેજ દેકમ મનસો જવીયો નૈન દેવા આપનુવન પૂર્વમર્ષત. તથાવતો ન્યાન્યતેતિ તિષ્ઠત. તસ્મિન્નપો માતરિશ્વા દધાતિ. અનેજદેકં મનસો જવીયો નૈન દેવા આપનુવન પૂર્વમર્ષત. તદ્ભવતો ન્યાન્યતેતિ તિષ્ઠત. તસ્મિન્નપો માતરિશ્વા દધાતિ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.